મારું નામ પ્રજાપતિ આનંદીબેન ભેમાભાઈ છે। હું દુધારામપુરા પ્રાથમિક શાળામાંથી આવું છું। મારા ઇનોવેશનનું નામ છે ફળો ખાઈએ ગણિત સમજીએ। આ પ્રવૃત્તિની અંદર અમે દરરોજ ત્રણેય રિસેસની અંદર બાળકોને ફ્રૂટ પ્રોવાઈડ કરીએ છીએ। બાળકો જ ફ્રૂટનું વિતરણ કરતા હોય છે। એમાં બે ટુકડી હોય છે, એક ટુકડી કુમારની હોય છે અને એક ટુકડી કન્યાની હોય છે। કુમારની અંદર જે ટુકડી હોય છે એની અંદર 3 બાળકો પ્રિય બાળકો હોય છે અને 2 બાળકો હોશિયાર હોય છે। એ રીતે બંને ટુકડીમાં 3 બાળકો પ્રિય રાખીએ છીએ અને આ રીતે ફ્રૂટની ગણતરી કરતા હોય છે। આનો મુખ્ય ઉદ્દેશ બાળકો ગણિત રમતા રમતા અને પ્રવૃત્તિ કરતા કરતા શીખે એનો એ રહેલો છે। બીજું બાળકો પડીકાથી દૂર થાય। 95% બાળકો પડીકા મુક્ત શાળા બની ગઈ છે અમારી, કારણ કે બાળકોને ફ્રૂટ ખાવું ગમે છે અને બીજું બાળકો દરેક ફ્રૂટમાંથી શું વિટામિન મળે છે એ પણ જાણે છે। પ્રવૃત્તિના અંતે જે પૈસા આવે છે એની 5 બાળકો વ્યક્તિગત ગણતરી કરે છે અને એકબીજા સાથે ટેલી કરે છે કે મારી ગણતરી સાચી છે કે ખોટી, એટલે બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે। બીજું બાળકોને વ્યવસાયિક તાલીમ મળે છે, કયા વિટામિન થી કયું પોષક તત્વ મળે છે પણ બાળકો જાણે છે। પછી પડીકામાંથી વધારે સ્વાસ્થ્યપ્રદ ખોરાક છે કે ફ્રૂટ સ્વાસ્થ્યપ્રદ ખોરાક છે બાળક નક્કી કરે છે અને પાછું બાળક જાતે પોતાના પૈસાથી ખરીદીને ખાય છે, એટલે એને ખરીદીને ખાવાનો એક આનંદ હોય છે। બીજું બાળક જ્યારે આવે છે ત્યારે બંને પક્ષે ચર્ચા થાય છે કે બાળક આવનાર અને લેવા વચ્ચે ચર્ચા પદ્ધતિ થાય છે, આદાન પ્રદાનની ક્રિયા થાય છે, આત્મવિશ્વાસ વધે છે, વ્યવસાયિક તાલીમ મળે છે, પછી સ્વચ્છતાનો ગુણ વિકસે છે। દરેક ફ્રૂટ બાળકો જોડે અમે ધોવરાવી અને પછી આંબળાની કટ કરાવી અને પછી હળદર મીઠાવાળા કરીએ છીએ। હળદર મીઠાવાળા કરીએ છીએ એમાં બાળકની અંદાજીકરણનો પણ એમાં ગુણ વિકાસ પામે છે કે બાળક 5 કિલો આંબળાની અંદર કેટલું પાણી લે છે, કેટલું હળદર નાખીશું, કેટલું મીઠું નાખીશું એ બાળક પોતે નક્કી કરે છે। એને અંદાજ હવે આવી જાય છે કે આટલું પાણી લઈશું તો આટલું આપણે હળદર મીઠાની જરૂર પડશે। આ રીતે એની અંદર અંદાજીકરણનો પણ બાળકમાં વિકાસ થાય છે। અઢળક પ્રવૃત્તિ એક છે પણ એના ફાયદા અનેક છે। એની અંદરથી બાળક ઘણું બધું શીખે છે અને એની અંદર બાળકને જે પ્રિય બાળક છે એનામાં આત્મવિશ્વાસ આવે છે। મેન પ્રશ્ન જે અનિયમિતતા હતી, પ્રિય બાળકોમાં જે અનિયમિતતા હતી એ આનાથી સુધરી છે। પ્રિય બાળકો હવે નિયમિત આવવા માંડ્યા છે, કારણ કે આખો દિવસ એમને આ પ્રવૃત્તિમાં જોડાવું બહુ જ ગમતું હોય છે, એટલે એમના વારાની અંદર એમને આ પ્રવૃત્તિમાં જોડાવાથી બહુ મજા આવે છે, એટલે એમને નિયમિતતા પણ વધી છે અને બાળકને આ પ્રવૃત્તિમાં ખૂબ જ મજા આવે છે। એકંદરે આ પ્રવૃત્તિ બહુ જ એમને ગમી છે અને બાળકો માટે અને એમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળ અને સક્સેસફુલ પ્રવૃત્તિ છે। અસ્તુ, જય હિન્દ।